નમસ્કાર, જય મહાદેવ। આજે આપણે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાતમાં આવેલું છે। ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે। આ જગ્યાનો ઇતિહાસ જોઈએ તો અત્રિ ઋષિ અને અનસૂયાએ માનવ જાતિના વિકાસ માટે, જગતમાં સુખ શાંતિ અને સમાધાન માટે પુત્રની ઈચ્છા હતી અને તેના માટે તેઓ તપશ્ચર્યા કરે છે। ભગવાન શિવની કૃપાથી તેમને પુત્ર થાય છે, જેનું નામ ચંદ્ર રાખવામાં આવે છે। માતા પિતાના ગુણો એ ચંદ્રમાં આવે છે। ચંદ્ર એ મોટો થતા માતા અનસૂયા તેને સુશીલ કન્યા સાથે લગ્ન કરી લેવા આગ્રહ કરે છે। ચંદ્રના મનમાં જે તેની બુદ્ધિ પ્રતિભાને સમજી શકે, પોતાના વ્યક્તિત્વથી ધર્મ કાર્યમાં સહકાર આપે તેવી સર્વગુણ સંપન્ન પત્ની જોઈતી હતી। એકવાર ચંદ્ર એ જંગલમાં ફરતો હતો, ત્યારે તેના કરતા પણ સુંદર કન્યા મળે છે। એકબીજા સાથે વાતચીત થાય છે। ચંદ્ર પૂછે છે કે શું તમે પરણેલા છો? ત્યારે કન્યા કહે છે કે પરણવું એટલે શું? ચંદ્ર કહે છે કે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જોડાણ થાય તેને લગ્ન કહેવાય। કન્યા કહે છે કે આવો સર્વગુણ સંપન્ન અત્રિ ઋષિનો પુત્ર એ ચંદ્ર છે, તેવું મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે, તેની સાથે મારે લગ્ન કરવા છે। કન્યા કહે છે મારું નામ રોહિણી છે, હું દક્ષ પ્રજાપતિની પુત્રી છું। ચંદ્ર કહે કે વર્ષોથી તું જેનું ચિંતન કરે છે તે ચંદ્ર જ હું છું। ત્યારે રોહિણી કહે અમે 27 બહેનો દિલથી એક વિચારની, એકબીજા ઉપર પ્રેમ અને આત્મીયતાના કારણે અમે નક્કી કર્યું છે કે અમે એક જ પતિની સાથે પરણીશું। ત્યારે ચંદ્ર કહે છે તમારા જેવી સર્વગુણ સંપન્ન આદર્શ નારી મળતી હોય તો બાકીની 26 ને પણ હું સ્વીકારી। રોહિણી ચંદ્રને પોતાના પિતા દક્ષ પાસે લઈ જાય છે। બંનેના માતા પિતાની સંમતિથી ખૂબ જ ધામધૂમથી દક્ષ રાજાની 27 કન્યાઓ સાથે ચંદ્રના લગ્ન કરવામાં આવે છે। ચંદ્ર પોતાની પત્નીઓને લઈને પોતાના ઘરે આવે છે। લગ્ન પછી સત્કૃત્યોથી શરૂઆત થાય છે। રોહિણી તેના કામમાં ખભે ખભો મેળવીને સાથ આપે છે, ચંદ્રની કદર કરે છે। બાકીની 26 પત્નીઓ એ ચંદ્રને પ્રેમ કરે છે, પરંતુ ચંદ્રના કાર્યને સમજી શકતી નથી, તેથી તેમના ઈર્ષા ઉત્પન્ન થાય છે। પતિનું ધ્યાન આપણી તરફ નથી એવું લાગે છે। એકવાર દક્ષ પ્રજાપતિએ ચંદ્રના ઘરે આવે છે, ત્યારે રોહિણી સિવાયની 26 દીકરીઓ પિતાને ફરિયાદ કરે છે કે પિતાજી, અહીં સુખ છે, આનંદ છે, લીલા લહેર છે, પરંતુ અમારા પતિનું અમારી તરફ ખેંચાણ નથી, અમારી ઉપેક્ષા થાય છે। દક્ષે ચંદ્રને બોલાવીને ઠપકો આપ્યો, તમારા વિશે જે ફરિયાદ મળી છે તેવું ફરીથી ભવિષ્યમાં ના બને તેની કાળજી રાખજો। ચંદ્ર કહે છે કે હું સમજી વિચારીને આવું નથી કરતો, પરંતુ મારા કાર્ય અને બુદ્ધિને ફક્ત રોહિણી જ સમજી શકે છે, તેથી તેના પ્રત્યે ખેંચાણ મારે વધારે રહે છે। એકવાર ચંદ્રના જીવનની અંદર એક ઘટના બને છે। દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાની તરફ ચંદ્રનું મન ખેંચાય છે, ત્યારે રોહિણી સિવાયની બાકીની પત્નીઓ ગુસ્સે થાય છે અને ચંદ્રનો તે તિરસ્કાર કરે છે। તેથી ચંદ્રનું અન્ય પત્નીઓ તરફ ખેંચાણ ઓછું થઈ જાય છે। આખું જગતે તિરસ્કાર કરે તો ચાલે, પણ પોતાની પત્ની આપણો તિરસ્કાર કરે તો એ અસહ્ય બને છે। રોહિણીએ ઘણી સમજદાર હતી, તેને ખબર હતી કે ચંદ્રમાં જગતને સુધારવાની શક્તિ છે। પ્રભુની કૃપા અને પ્રસાદીથી તે આ જગતની અંદર આવ્યો છે। તેની કદાચ ભૂલ થઈ હશે, તે ચંદ્રની પાસે જાય છે અને ચંદ્રને સમજાવે છે કે જગતમાં સૌંદર્ય અને શીતળતા લાવવાનો પ્રયાસ કરનાર તમે વિચારો કે તમને આ શોભે છે? પછી ચંદ્રએ પોતાની ભૂલની કબૂલાત કરી અને પાપનું પ્રક્ષાલન કરી અને ફરીથી આવી ભૂલ ન કરવાની ખાતરી આપી। પરંતુ બાકીની 26 પત્નીઓના તિરસ્કારથી તેમના વચ્ચેનું અંતર વધતું ગયું, તેથી તેમને પિતા દક્ષને ફરિયાદ કરી। દક્ષે ગુસ્સે થયા અને ચંદ્રને કહ્યું કે તમે વચન આપ્યા પછી પણ મારી તમામ દીકરીઓને એક સરખી રીતે રાખતા નથી। ચંદ્રએ દલીલ કરી કે એમાં મારા એકલાનો દોષ નથી, હું દિવસ રાત જે કાર્ય કરું છું તેમાં રોહિણી સિવાય બીજી કોઈને રત્તીભર રસ નથી, આવી પત્નીઓ ઉપર મને કેમ પ્રેમ આવે? દક્ષ રાજા કહે છે કે લગ્ન વખતે તમે જે સોગંદ ખાધા હતા તે પાળી શક્યા નથી, અને દક્ષે ગુસ્સામાં શ્રાપ આપ્યો કે તને કર્તૃત્વનો અને બુદ્ધિમત્તાનો અને સૌંદર્યનો અહંકાર હોય તો જા, તે બધાને ક્ષય લાગશે, તું ક્ષય રોગી થશે। દક્ષના ગયા પછી ચંદ્રને લાગ્યું કે સૌંદર્ય કર્તૃત્વ શક્તિ જતી રહેશે તો મારાથી જગત કલ્યાણના કામ થશે નહીં, તેથી દક્ષે પાસે ગુનેગાર તરીકે જાય છે, પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઈ છે। ચંદ્રએ નિસ્તેજ બની જતા તમામ પત્નીઓને પોતાની ભૂલ સમજાય છે કે શું કરવા ગઈ અને શું થઈ ગયું। તેઓ પણ પિતાજીને શ્રાપ પાછો ખેંચી લેવા વિનંતી કરે છે। દક્ષે કહ્યું કે શ્રાપ પાછો ખેંચવાની શક્તિ મારામાં નથી, હવે શું કરવું? રોહિણીએ ચંદ્રને કહે છે કે તમારી શક્તિ અને પ્રભાને ક્ષય લાગ્યો છે। અત્રિ અને અનસૂયાએ મહાન તપ કરી અને જગતની સિકલ બદલાવા શિવજી પાસેથી તમને મેળવ્યા હતા, તે કાર્ય હવે થવાનું નથી। ચંદ્ર કહે છે કે આપણે બ્રહ્માજી પાસે જઈએ, તે કંઈક રસ્તો બતાવશે। ચંદ્ર અને રોહિણી બ્રહ્મા પાસે જાય છે। બ્રહ્માજી ભગવાન શિવની આરાધના કરવાનું કહે છે।
રોહિણી અને ચંદ્રએ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવની આરાધના કરી વર્ષોના તપ પછી શિવજી પ્રગટ થાય છે અને ચંદ્ર ઉપર અનુગ્રહ કરી ચંદ્રની શક્તિમાં 15 દિવસ વૃદ્ધિ અને 15 દિવસ ક્ષય થશે એવા આશીર્વાદ આપ્યા. જે જગ્યાએ બ્રહ્માજીએ ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કહ્યું તે સોમનાથ. સોમ એટલે ચંદ્ર અને ચંદ્રએ જે જગ્યાએ નાથ કહીને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રગટ થયા તે સોમનાથ. જે જગ્યાએ પ્રભુનું કાર્ય કરવાવાળા ચંદ્રની ગુમાવેલી પ્રભા પરત મળી તે સ્થાન પ્રભાસ. આ પ્રથમ જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ આપના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ લાવે એવી શુભેચ્છાઓ આપું છું. આભાર.